ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ક્રિહાન ટેક્સ કેમ પ્રાઇવેટ લિમિટેડ, હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના 6 કામદારો અને બોઇલર ઓપરેટરો પીએફ અને બોનસ નહીં મળતા મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા, પરંતુ મેનેજમેન્ટે તેમની વાત સાંભળવાની જગ્યાએ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ અંગે આપના ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગી અગ્રણી શેરખાન પઠાણને જાણ થતાં તેઓ આજરોજ 5 સમર્થકો સાથે કંપની ઉપર પહોંચ્યા હતા અને મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી છૂટા કરી દેવામાં આવેલ તમામ કર્મચારીઓને પરત લેવામાં આવે તેવી માંગ કરી હતી। સાથે ઝઘડિયા જીઆઈડીસીમાં 2-3 આગેવાનોને સાચવી કામદારોનું શોષણ થઈ રહ્યું છે। એવા લોકો સામે પણ રોષ ઠાલવી કામદારોનું શોષણ કરતી કંપનીઓ સામે લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, એમ્પ્લોયીનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય, જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે। ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું। આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે। આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે, જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય, જેમને પણ ન્યાય નહીં મળતો હોય, 12 કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય, ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ હું આ મેનેજમેન્ટ, આ જીઆઈડીસીના અધિકારી અને ગુજરાત સરકારને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંના સ્થાનિક લોકો સાથે અન્યાય થશે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે। આજથી અહીંયાથી આ ક્રિહાન ટેક કંપની પરથી આજે શરૂઆત કરેલી છે, ત્યારે આ ઝઘડિયા જીઆઈડીસીના તમામ કામદાર યુવાનોને હું કહેવા માંગુ છું, જે લોકો અહીંયા પીડાતા હોય તે લોકો અમારો સંપર્ક કરે। ધારાસભ્ય શ્રી સાથે અમે 24 કલાક તમને ન્યાય અપાવવા માટે આ જીઆઈડીસીમાં અમે ઉપલબ્ધ રહીશું। જે કોઈ પણ અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા, જે કોઈ પણ દાદાગીરી, ધમકીઓ આપે એ કોઈ પણ વસ્તુ હવે ચલાવવામાં નહીં આવે, હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું।